રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ અતુલ સોનારાની રાંદેર પોલીસ સ્ટેશનની એસઓજીમાં બદલી થતાં વિદાય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાંદેર પોલીસ સ્ટાફ, ડી સ્ટાફ, એલસીબી સ્ટાફ તેમજ રાંદેર વિસ્તારમાં રહેતા દરેક વ્યક્તિ હાજર રહ્યા હતા અને ઢોલ નગારા સાથે વિદાય અપાઈ હતી કે આમાં જાબાઝ લીડર કે જેમણે રાંદેર ડ્રગ્સ માફિયામાં પોલીસનો ખોફ બેસાડી દીધો હતો. 22 મહિનાની રાંદેર પોલીસમાં ફરજ દરમિયાન લોકોના દિલ પર રાજ કર્યું હતું. ત્યારબાદ આવેલ મહેમાન પોલીસ સ્ટાફ, પત્રકાર ટીમ હોટલના હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આવેલ દરેક વ્યક્તિએ ભોજનનો આનંદ માણી અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટર ફિમેદા શેખ. રાજકોટથી બદલી કરાવીને અહીંયા આવ્યા હતા. બંને સાથે આવી અને સાથે હાજર થવાનું હતું. કોઈ નતું ઓળખતું અમને અહીંયા, કોઈ નહીં. એ તો સુરતનો છે એટલે એને તો રસ્તા જોયેલા હતા. હું તો મારા જીવનમાં ક્યારેય સુરત નહોતો આવ્યો. મારા માટે પહેલી વાર સુરત હતું. ખબર જ્યારે અમે સુરતમાં એન્ટર થયા ને તો પેલા ફ્લાય ઉપરથી આ ચડાવે ને ઉતારે, ચડાવે ને ઉતારે, તો મને નવાઈ લાગતી હતી કે આ ક્યાં આવી ગયા છે એવું લાગતું હતું. અહીંથી ગયા પછી અહીંયા અમારા લે મેરેડિયન હોટલની અંદર અમે રોકાયા હતા 1 મહિનો. અમે એક જ રૂમમાં અમે બંને 716 નંબરના રૂમમાં અમે બંને 1 મહિનો રોકાયા. પોસ્ટિંગની વાત આવી. 5 દિવસ થયા. પહેલા દિવસે મને લાયસન્સ બ્રાન્ચમાં પોસ્ટિંગ થયું અને એને સાયબર ક્રાઇમમાં મૂક્યો. છઠ્ઠા દિવસે મને ફોન આવ્યો કે રાંદેર જવાનું છે. તો મેં એને એવું કીધું કે રાંદેર તું જા, મારે નહીં જવું, તું જા.